નમસ્કાર. ચાલો આજે ભૂમિતિની એક મસ્ત મજાની સફર પર જઈએ. પણ ઊભા રહો, આ કોઈ સ્કૂલના ગણિતના લેક્ચર જેવું બિલકુલ નથી. આપણે ભૂમિતિને એક વિષય તરીકે નહીં, પણ એક સમજણની યાત્રા તરીકે જોવાના છીએ. એવી યાત્રા જે આપણા બધાના જન્મ સાથે જ શરૂ થઈ જાય છે. ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આ વિચારથી જ શરૂઆત કરીએ નહીં? વિચારો કે એક નાનું બાળક જન્મે છે, આંખો ખોલે છે અને બસ એની આસપાસના આકારો અને જગ્યાને સમજવાનું શરૂ કરી દે છે. પછી એ ઘરનો કોઈ ખૂણો હોય, રમકડાનો આકાર હોય કે પછી બે વસ્તુઓ વચ્ચેનું અંતર હોય, આ બધું છે શું? આ ભૂમિતિ જ તો છે. અને અહીંયા જ એક મોટો સવાલ ઊભો થાય છે. જો આપણે કુદરતી રીતે જ આકારોની દુનિયામાં જીવતા હોઈએ તો પછી સ્કૂલમાં એ જ ભૂમિતિ આટલી બધી અઘરી કેમ લાગવા માંડે છે? કંઈક તો ગડબડ છે, ખરું ને? બસ આ સવાલનો જવાબ શોધવો એ જ આપણી આજની ચર્ચાનો મુખ્ય હેતુ છે. તો આનો જવાબ ક્યાં છે? એ સમજવામાં કે આપણું મગજ ભૂમિતિ વિશે વિચારે છે કેવી રીતે. આ કોઈ એક ઝાટકી થતી પ્રક્રિયા નથી, પણ એના અલગ અલગ તબક્કાઓ હોય છે. પણ એ તબક્કાઓ પર જતા પહેલાં ચાલો એકદમ બેઝિક વાત સમજી લઈએ કે ભૂમિતિ એટલે શું. ભૂમિતિ એટલે કે ભૂ અને મિતિ, પૃથ્વીનું માપન. કેટલો સરસ અને સીધો અર્થ છે નહીં? આ વિષય ખાલી ચોપડીમાં લખેલા અઘરા પ્રમેયો વિશે નથી, પણ આપણી આસપાસની દુનિયાને માપવા અને સમજવા વિશે છે. જેમ કે ગણતરી માટે અંકગણિત, એમ જગ્યા અને આકારો માટે ભૂમિતિ. તો આનો સીધો અર્થ એ થયો કે ભૂમિતિનો પાયો તો આપણા બધામાં પહેલેથી જ છે. કહી શકાય કે આપણે બધા જન્મજાત ભૂમિતિશાસ્ત્રીઓ છીએ. કોઈ વસ્તુ ક્યાં છે, કેટલી દૂર છે અને એનો આકાર કેવો છે એ બધું આપણે સાહજિક રીતે સમજીએ છીએ. ખરી તકલીફ તો ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે આ સહજ જ્ઞાનને કોઈ નિયમો અને વ્યાખ્યાઓના ચોકઠામાં બેસાડવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આ જ વાત આપણને આપણા મૂળ સવાલના જવાબ તરફ લઈ જાય છે. આનો ઉકેલ વોન હિલ નામના એક ગણિત શિક્ષકના સિદ્ધાંતમાં રહેલો છે. એમણે ભૂમિતિ શીખવાની અને વિચારવાની પ્રક્રિયાના 5 અલગ અલગ સ્તર શોધી કાઢ્યા. ચાલો જોઈએ કે આ શું છે. આખી વાતની શરૂઆત એક ટીચરના ક્લાસરૂમથી થઈ. પિયર વાન હિલે જોયું કે એમના વિદ્યાર્થીઓને ભૂમિતિ સમજવામાં બહુ જ તકલીફ પડતી હતી. પણ એમણે સમજ્યું કે સમસ્યા વિદ્યાર્થીઓમાં નહોતી, પણ જે રીતે શીખવવામાં આવી રહ્યું હતું એમાં હતી. એમને ખ્યાલ આવ્યો કે ભૂમિતિ શીખવા માટે એક પછી એક વૈચારિક સ્તર પાર કરવા જરૂરી છે. તો આ રહ્યા એ 5 સ્તર. આને એક સીડીની જેમ સમજો. તમે એક પગથિયું બરાબર ચડ્યા વગર સીધા બીજા પર કૂદકો મારી શકતા નથી. શીખવાની આખી પ્રક્રિયા ક્રમમાં જ થાય છે. 0 લેવલ પર આપણે આકારોને ખાલી જોઈને ઓળખીએ છીએ. લેવલ 1 પર એના ગુણધર્મો પર ધ્યાન આપીએ છીએ. લેવલ 2 પર એ ગુણધર્મો વચ્ચે શું સંબંધ છે એ સમજીએ છીએ. અને આમ આગળ વધતા જઈએ છીએ. અને મોટાભાગની ગરબડ ત્યારે જ થાય છે જ્યારે આપણે કોઈ એક પગથિયું કૂદીને સીધા ઉપર જવાની કોશિશ કરીએ. ચાલો એકદમ સિમ્પલ ઉદાહરણ જોઈએ. આ છે લેવલ 0, એટલે કે દૃશ્યીકરણ. અહીં કોઈ પણ આકારને બસ એના દેખાવ પરથી ઓળખવામાં આવે છે. જેમ કે આ એક બોક્સ છે અથવા આ ગોળ દડા જેવું છે. અહીં એના ગુણધર્મોની કોઈ વાત નથી, બસ આકારની એક ઉપરછલ્લી ઓળખ છે. અને હવે જુઓ, અહીં એક મોટો બદલાવ આવે છે. આ છે લેવલ 1, વિશ્લેષણ. અહીં આપણે આકારના અંદરના ભાગો અને એના ગુણધર્મો જોવાનું શરૂ કરીએ છીએ. પેલું બોક્સ હવે ખાલી બોક્સ નથી, પણ એક એવી આકૃતિ છે જેની 4 બાજુઓ સરખી છે અને 4 ખૂણા કાટખૂણા છે. આ વિચારસરણીમાં એક બહુ મોટી છલાંગ છે. હવે જ્યારે આપણે આ ગુણધર્મોને ઓળખતા શીખી જઈએ તો પછી તેને બતાવવા માટે, એના વિશે વાત કરવા માટે શબ્દો પણ તો જોઈએ ને. ભૂમિતિની પણ પોતાની એક ખાસ ભાષા છે, એક શબ્દ ભંડોળ છે, અને એને સમજવી આગળ વધવા માટે ખૂબ જ જરૂરી છે. આ 2 શબ્દો, એકરૂપતા અને સમરૂપતા, ઘણીવાર કન્ફ્યુઝન કરે છે. ચાલો એને એકદમ સહેલું બનાવી દઈએ. એકરૂપતા એટલે બધી જ રીતે સરખું. આકાર પણ સરખો અને માપ પણ સરખું. જાણે કે કોઈ વસ્તુનું અરીસામાં પ્રતિબિંબ. જ્યારે સમરૂપતા એટલે આકાર તો સરખો જ, પણ માપ નાનું મોટું હોઈ શકે. જેમ કે આપણો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને એ જ ફોટાની મોટી ફ્રેમ. અહીંયા આપણે એને સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. ડાબી બાજુ 2 ત્રિકોણ છે જે એકબીજાની એકદમ ઝેરોક્સ કોપી જેવા છે. આ છે એકરૂપતા. હવે જમણી બાજુ જુઓ, બંને ત્રિકોણનો આકાર તો સરખો જ છે, પણ એક નાનો છે અને એક મોટો. આ છે સમરૂપતા. સારું, તો હવે આપણે આકારોને ઓળખીએ છીએ, એમની ભાષા પણ સમજીએ છીએ. તો હવે શું?
હવે વારો છે એમને જાતે બનાવવાનો, એમને માપવાનો, અને આના માટે આપણને અમુક ખાસ સાધનોની જરૂર પડશે. તો આ છે આપણા ભૂમિતિના સુપર હીરોઝ, આપણી ક્લાસિક ટૂલકિટ: માપપટ્ટી, કોણ માપક, પરિકર અને કાટખૂણિયા. ભલે આ સાધનો એકદમ સાદા લાગે, પણ એની મદદથી આપણે જબરદસ્ત ચોકસાઈથી ભૌમિતિક આકારો બનાવી શકીએ છીએ. ચાલો એક પ્રેક્ટિકલ કામ કરીએ. બે સમાંતર લાઈન કેવી રીતે દોરાય? અહીં બતાવ્યા પ્રમાણે પહેલા એક કાટખૂણિયાની ધાર પર બીજાને ગોઠવીને એક સીધી લાઈન દોરવામાં આવે છે. આ થયું પહેલું પગલું. અને હવે આવે છે અસલી જાદુ. જુઓ, એક કાટખૂણિયાને ત્યાં જ પકડી રાખીને બીજાને ધીમેથી સરકાવવામાં આવે છે, અને પછી નવી લાઈન દોરવામાં આવે છે, અને બૂમ! પરિણામ શું મળ્યું? બે એકદમ પરફેક્ટ સમાંતર રેખાઓ. આ બતાવે છે કે આ સાદા સાધનોમાં કેટલી તાકાત છે. આ ભૌતિક સાધનો સદીઓથી આપણી સાથે છે, અને તે અદ્ભુત છે. પણ હવે જમાનો બદલાયો છે. હવે આપણે ડિજિટલ દુનિયામાં છીએ. અને આ ડિજિટલ દુનિયામાં ભૂમિતિ શીખવા અને એની સાથે પ્રયોગો કરવા માટે પણ જબરદસ્ત ટૂલ્સ આવી ગયા છે. અને આ ડિજિટલ દુનિયાનું એક એવું જ શક્તિશાળી ટૂલ છે જિયોજેબ્રા. એનું નામ જ બધું કહી દે છે. જિયોમેટ્રી અને એલ્જેબ્રા, એટલે કે ભૂમિતિ અને બીજગણિત. આ સોફ્ટવેર આ બંનેને જોડીને ભણતરને એકદમ મજેદાર બનાવી દે છે. અહીંયા જુઓ, આ છે જિયોજેબ્રા. એક બાજુ તમે માઉસથી કોઈ આકાર દોરો, એને ખેંચીને નાનો મોટો કરો, અને તરત જ બીજી બાજુ એનું ગણિત, એના સમીકરણો પણ બદલાઈ જાય છે. આ તો લાઈવ મેજિક જેવું છે. આનાથી ભૂમિતિના અઘરા ખ્યાલો પણ એકદમ જીવંત અને ઇન્ટરેક્ટિવ બની જાય છે. તો ચાલો ફટાફટ યાદ કરી લઈએ કે આપણી આ સફરમાં આપણે શું શું જોયું. પહેલી વાત, આકારોને જોવા અને સમજવા એ આપણા માટે એકદમ કુદરતી છે. બીજી વાત, શીખવાની પ્રક્રિયા એક પછી એક તબક્કામાં, એટલે કે વાન હેલના સ્તરો મુજબ આગળ વધે છે. ત્રીજું, આકારોની પોતાની ભાષા સમજવી ખૂબ જરૂરી છે. અને છેલ્લે, જૂના અને નવા, એટલે કે ભૌતિક અને ડિજિટલ બંને સાધનો આપણને આ દુનિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. અને હવે હું એક સવાલ સાથે આ વાત પૂરી કરીશ. વાન હીલના આ 5 સ્તરો વિશે જાણ્યા પછી એ વિચારવું ખરેખર રસપ્રદ છે કે ભૌમિતિક વિચારસરણીના મામલે કોઈ વ્યક્તિ પોતે ક્યાં ઊભી છે. કારણ કે પોતાની સમજણનું સ્તર જાણવું એ જ આગળ શીખવાની સફરનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે.